ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ ગુજરાતના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાનો વારો, યુવાનોએ આપી ચેતવણી, થશે મોટું આંદોલન। મિત્રો, દિલ્હીના જંતર મંતર ખાતે લાંબા સમયથી ચાલી રહેલા જેએનજી પ્રોટેક્શન અને વિદ્યાર્થીઓના આંદોલન વચ્ચે આજે એક ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે કે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે। સવાલ એ ઊભો થાય છે કે શું કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાથી નીટ પેપર લીક પ્રકરણમાં વિદ્યાર્થીઓની વેડફાયેલી મહેનત અને તેમની સાથે થયેલા અન્યાય સામે ન્યાય મળી જશે? આજના વિડીયોમાં આપણે આ સંપૂર્ણ ગંભીર મુદ્દાઓ પર વાત કરીશું, સાથે આપણે રીવાબા જાડેજા પણ થોડી ચર્ચા કરીશું, તેથી ધ્યાનથી વિડીયો અંત સુધી જરૂર જુઓ। મિત્રો, આ સમગ્ર ઘટનાક્રમ અંગે વાત કરતા આમ આદમી પાર્ટીના યુવા નેતા અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા જણાવે છે કે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવું એ વિદ્યાર્થીઓ સાથે થતા અન્યાયનો અંત લાવવાની દિશામાં પહેલું પગથિયું અને સાર્થક શરૂઆત છે। આ કોઈ એક વ્યક્તિની નહીં, પરંતુ આંદોલન વેગ આપનાર તમામ નાગરિકોની જેએનજી જનરેશનને લોકતંત્રની સાચી જીત છે। જ્યારે લોકતંત્રમાં સાચો અવાજ બુલંદ કરવામાં આવે છે ત્યારે સરકાર કે વ્યવસ્થાને ઝૂકવું જ પડતું હોય છે। આ રાજીનામાથી ભવિષ્ય માટે અધિકારીઓ અને મંત્રીઓની જવાબદારી ફિક્સ થશે અને ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટ થતા તંત્ર માટે મોટો ડર બેસશે। આ રાજીનામાથી ભવિષ્ય માટે અધિકારીઓ અને મંત્રીઓની જવાબદારી ફિક્સ થશે અને ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટ તંત્રમાં એક મોટો ડર બેસી જશે। જ્યારે આ વિશે ગુજરાતની વર્તમાન સ્થિતિ વિશે ચર્ચા કરવામાં આવી ત્યારે યુવરાજસિંહ જાડેજાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ગુજરાત તો પેપર લીકેજ પ્રયોગશાળા અને તેની જનની સમાન બની ચૂક્યું છે। ગુજરાત મોડેલના નામે દેશભરમાં પેપર લીકનું સૌથી મોટું નેટવર્ક ફેલાયું છે। ગુજરાતની અંદર વર્ષ 2014થી લઈને 2024 સુધીના સમયગાળા દરમિયાન કુલ 37 જેટલા મોટા પેપર લીક થયા છે, જેમાં વર્ષ 2014માં જીપીએસસી ચીફ ઓફિસર પેપર લીક થયું હતું। 2015માં રેવન્યુ તલાટી, 2016માં ગ્રામ પંચાયત તલાટી, 2017માં ટેટ અને મુખ્ય સેવિકા, 2018માં લોકરક્ષક દળ, 2019માં બિન સચિવાલય ક્લાર્ક, 2020માં પીજીવીસીએલ સહિતની 20 કંપનીઓના જુનિયર આસિસ્ટન્ટ, 2021માં હેડ ક્લાર્ક અને 2022માં જુનિયર ક્લાર્ક પેપર પણ લીક થવાની ઘટનાઓ સામે આવી છે। માત્ર સરકારી ભરતી જ નહીં, પરંતુ યુનિવર્સિટી સ્તરે પણ શિક્ષણ વ્યવસ્થાની હાલત અત્યંત દયનીય બની ચૂકી છે। ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં 9, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 6, ગુજરાત યુનિવર્સિટીમાં 5, વીર નર્મદ યુનિવર્સિટીમાં 3, એમએસ યુનિવર્સિટીમાં 3 અને મહારાજા કૃષ્ણકુમાર યુનિવર્સિટીમાં ભાવનગર ખાતે 3 પેપર લીક થયા છે। ગુજરાતમાં અત્યાર સુધી અનેક શિક્ષણ મંત્રીઓ બદલાઈને માત્ર ચહેરાઓ જ કે મોહરાઓ જ બદલાવવામાં આવ્યા છે, પરંતુ સંપૂર્ણ કાર્યપદ્ધતિ અને પેપર લીકની ભ્રષ્ટ સિસ્ટમમાં જરાય બદલાવ કરવામાં આવ્યો નથી। ગુજરાતના શિક્ષણ વિભાગની ખામીઓ ગણાવતા તેમણે ઉમેર્યું હતું કે રાજ્યમાં આજે પણ 2000 કરતાં વધારે શાળાઓ માત્ર એક જ શિક્ષણના ભરોસે પર ચાલી રહી છે। આ ઉપરાંત 3000 કરતાં વધુ શાળાઓ એવી છે જ્યાં વિદ્યાર્થીઓ માટે પીવાના પાણી, શૌચાલય જેવી પાયાની સુવિધાઓ કે બેસવા માટે સુરક્ષિત છત કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ નથી। બીજી તરફ રાજ્યની બંધારણીય અને સર્વોચ્ચ સંસ્થા ગણાતી જીપીએસની અંદર પણ સભ્યોની જગ્યાઓ ખાલી પડી છે અને વર્ષ 2023ની જાહેરાતોના ઇન્ટરવ્યૂ કે પરીક્ષાઓ લાંબા સમય સુધી પેન્ડિંગ રહે છે। જો આ બધી મૂળભૂત સમસ્યાનું સમયસર નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં ગુજરાત યુવાનો અને જેએનજી પણ દિલ્હીની જેમ રસ્તા પર ઉતરીને મોટું આંદોલન કરવા માટે મજબૂર બનશે।